નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. રામનવમી તહેવારને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ઉધના પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરાયું છે. સુરતમાં રામનવમી તહેવારને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ઉધના પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, કે જેમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરાયું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રેલવે સ્ટેશનની આસપાસ ડ્રોનની મદદથી પેટ્રોલિંગ કરાયું છે. ઉધના રેલવે સ્ટેશનથી મોટાભાગના લોકો રેલવે મુસાફરી કરતા હોવાથી ઉધના રેલવે સ્ટેશન ખાતે સતત લોકોની ભીડ રહે છે, જેને લઈને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.